મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 23 માર્ચ અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો સાઉદી અરબ અને ઈરાનના વિસ્તારની આજુબાજુ પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ માવઠું શરૂ થઈ ગયું છે અસ્થિરતાના હિસાબે। ત્યારે આગામી 5 દિવસ ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 23ના સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો કસરૂપી વાદળો ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે। જો કે ગઈકાલે છે એક પશ્ચિમી વિક્ષોભની અસરથી અને અસ્થિરતાના હિસાબે છે એક TS છે ગાજવીજવાળો વરસાદ કચ્છ વિસ્તારમાં થયું હતું, જેમાં બોર્ડર આસપાસ થોડીક છાટાછૂટી જોવા મળી હતી। ત્યારે આગળની વાત કરીએ આપણે મિત્રો તારીખે 24ની રોજ 24 તારીખ દરમિયાન વહેલી સવારે છે એ અમુક વિસ્તારોમાં ઝાકળ આવવાની શક્યતા રહેલી છે, સાથે સાથે ઠાર અને વાદળો પણ જોવા મળશે। મિત્રો 24 તારીખના આપણે બપોરના સમાચાર જોઈએ તો બપોરના પણ કસરૂપી વાદળોને સાથે સાથે મધ્યમ લેવલના વાદળો પણ જોવા મળી શકે છે। મધ્યમ લેવલના વાદળો છે એ અમુક વિસ્તારોમાં છાટાછૂટી કરી શકે છે, જેમ કે સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારમાં, આ ઉપરાંત કચ્છ બોર્ડર આસપાસના વિસ્તારમાં। સાથે સાથે વાત કરીએ તો ઉત્તર ગુજરાતની આસપાસના વિસ્તારોમાં છે તારીખે 24ના રોજ ફક્ત સીમિત વિસ્તારમાં છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે। આ તરફ તમે નજર કરો તો પશ્ચિમ દિશામાં સારા એવા છે એ વાદળો જોવા મળી રહ્યા છે, જે મજબૂત પશ્ચિમી વિક્ષોભની અસર રૂપે। ત્યારબાદ આપણે આગળની વાત તરફ જઈએ। 25 તારીખની વાત કરીએ તો 25 તારીખના રોજ પણ વહેલી સવારે છે એ પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી પવનોને કારણે સારી એવી ઝાકળ અને ઠાર આવશે પશ્ચિમ ભાગના સૌરાષ્ટ્રમાં, જેમાં દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ વિસ્તારમાં તેમજ કચ્છ વિસ્તાર અને બોર્ડર આસપાસના વિસ્તારોમાં સવારના સમયે ઠાર અને સારી એવી ઝાકળ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તો 25 તારીખના રોજ પણ છે એ અમુક વિસ્તારોમાં છાટાછૂટી થઈ શકે છે। તમે જોઈ શકો છો અહીં જૂનાગઢ, ગોંડલ તેમજ ભાણવર, આ ઉપરાંત જામજોધપુર, સાથે સાથે કેશોદ, માંગરોળ વિસ્તારોમાં છે એ ફક્ત સીમિત વિસ્તારમાં છાટાછૂટી થઈ શકે છે, જો કે કોઈ મોટું માવઠું થવાની શક્યતા નથી મિત્રો। અને 25 તારીખ સાંજના સમયે છે એ બોટાદ, ભાવનગર તેમજ સાથે સાથે સાળંગપુરની આસપાસના વિસ્તારોમાં, બરવાળા આસપાસના વિસ્તારોમાં છે એ ગાજવીજવાળું TS થઈ શકે છે, એટલે કે ગાજવીજવાળો વરસાદ છે એ ફક્ત સીમિત વિસ્તારમાં થઈ શકે છે, છાટાછૂટી અથવા તો હળવું ઝાપટું સમાન મિત્રો। ત્યારબાદ આપણે તારીખે 26ની વાત કરીએ તો 26 તારીખના રોજ પણ સારી એવી અસ્થિરતા છે એ ગુજરાતની આસપાસ જોવા મળશે। તમે જોઈ શકો છો અહીં વાદળનો મોટો બેલ્ટ બની રહ્યો છે પશ્ચિમી વિક્ષોભની અસર રૂપે। ત્યારબાદ આપણે વાત કરીએ સૌરાષ્ટ્ર ગુજરાતની તો 26 તારીખના રોજ છે એ બોર્ડર આસપાસના વિસ્તારોમાં, પાકિસ્તાન અને કચ્છ બોર્ડર તેમજ રાજસ્થાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ સારી એવી છાટાછૂટી છે એ થઈ શકે છે 26 તારીખના રોજ મિત્રો। અને પવનની વાત કરીએ તો પવન મુખ્યત્વે પશ્ચિમનો જોવા મળશે, સાથે સાથે બપોરના સમયનું તાપમાન છે એ મોટા ભાગના શહેરોમાં 37થી લઈ અને 38 ડિગ્રી જેટલું અને અમુક શહેરમાં છે 39 ડિગ્રી જેટલું જઈ શકે છે તારીખ 27 સુધીમાં મિત્રો। ત્યારબાદ આપણે મહત્ત્વની વાત કરવાની છે તારીખ 28ની, તો 28 તારીખ દરમિયાન તમે જોઈ શકો છો અરબ સાગરમાં મોટો વાદળનો બેલ્ટ આવશે। પશ્ચિમી વિક્ષોભનો એક છેડો છે દક્ષિણ છેડો તમને અહીં જોવા મળશે, જેમાં ભારે વરસાદ, ભારે માવઠું જોવા મળી રહ્યું છે, પરંતુ આ છે બેલ્ટ ધીરે ધીરે સૌરાષ્ટ્ર ગુજરાત તરફ આવતા નબળું પડી જશે। પરંતુ એમ ગણી શકાય કે આ બેલ્ટની મદદથી છે આ વાદળનો સમૂહ છે એ ખાસ કરીને કચ્છના વિસ્તારમાં છે એ વરસશે, કચ્છમાં માવઠું થવાની સારી એવી શક્યતા રહેલી છે। 28 તારીખના રોજ બોર્ડર આસપાસના વિસ્તારો જેમ કે ખાવડા, આ ઉપરાંત નલિયા તેમજ સાથે સાથે ભુજથી ઉત્તરના વિસ્તારોમાં છે એ છાટાછૂટી મિત્રો થઈ શકે છે। અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોમાં છે 28 તારીખના રોજ છાટાછૂટી જેવો વરસાદ જેવું માવઠું છે એ જોવા મળશે, જેમાં ખાસ કરીને જામનગર તેમજ રાજકોટ, મોરબી વિસ્તારમાં, આ ઉપરાંત ભાવનગર તેમજ અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં સામાન્ય અમુક વિસ્તારમાં છાટાછૂટી થઈ શકે છે મિત્રો। ત્યારબાદ આપણે 29 તારીખની વાત કરીએ તો 29 તારીખના રોજ પણ છે એ સારો એવો વાદળનો સમૂહ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે, જેમાં 29 તારીખના રોજ જોઈએ। જો કે 29 તારીખ છે એ હજુ દૂરનું કહી શકાય, પરંતુ આપણે વ્યવસ્થા રાખવી પડે, ખાસ કરીને ઉત્તર ગુજરાત માટે સાવચેતી રાખવી પડે, કારણ કે ઉત્તર ગુજરાતમાં વધારે પ્રમાણમાં માવઠું બતાવી રહ્યા છે પાલનપુર, મહેસાણા, આ ઉપરાંત રાધનપુર, થરાદ, સાથે સાથે અમદાવાદ, આ ઉપરાંત
બનાસકાંઠા, સાબરકાંઠા સહિત અરવલ્લી સહિતના વિસ્તારો, દાહોદ સહિતના વિસ્તારોમાં અને રાજસ્થાનથી દક્ષિણના વિસ્તારોમાં સારું એવું માવઠું થવાની શક્યતા રહેલી છે, પરંતુ તેની શક્યતા છે એ 50થી 60% ગણાવી શકાય, કારણ કે 29 તારીખ હજુ દૂરનું કહેવાય મિત્રો. તો આ હતા તાજા હવામાન સમાચાર. ફરીથી આવતીકાલે વિડીયો રજૂ કરવામાં આવશે. હવામાન ચાર્ટમાં થયેલો ફેરફાર, માવઠાની તીવ્રતામાં ઘટાડો થશે કે વધારો થશે, તેના લગતી મહત્ત્વની વાત કરતા રહેશું મિત્રો. આગામી એક અઠવાડિયું, એક વીક સુધી વાતાવરણ હજુ પણ અસ્થિરતા મુજબનું જોવા મળશે. તારીખ 31 સુધી. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.